ગુંજી ઉઠશે અરવલ્લીના પહાડો, જય અંબે જય અંબેના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમયના માહોલમાં જ્યારે અંબાજી પગપાળા આવતા શ્રદ્ધાળુઓની સેવા કરવા માટે ઠેર ઠેર સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે, સેવાકીય સંસ્થાઓ યોજાઈ રહી છે, અલગ અલગ પ્રકારના સેવા કેમ્પ યોજાઈ રહ્યા છે. મહત્ત્વની વાત કરવામાં આવે તો પીએન માળી ફાઉન્ડેશન ગયા વર્ષે અત્યાધુનિક ફાઉન્ડેશન દ્વારા અહીંયા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બીજા વર્ષમાં મંગલ પ્રવેશ છે. આપણી સાથે પીએન માળી ફાઉન્ડેશનના અધ્યક્ષ પીએન માળી સાહેબ જોડાયા છે. મારી પાછળના દ્રશ્યો મારા મિત્રને કહીશ કે બતાવે. અહીંયા અદ્યતન ટેકનોલોજીથી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ હાલાકી ના પડે, કોઈ પણ તકલીફ ના પડે, તેને લઈને તડામાર તૈયારીઓ સેવા કેમ્પના મહત્ત્વના અલગ અલગ પ્રકારના માધ્યમો જેવા કે મેડિકલ કેમ્પ હોય, અલગ અલગ અહીંયા જમવાની વ્યવસ્થા હોય, રહેવાની વ્યવસ્થા હોય, નાવા ધોવાની વ્યવસ્થા હોય, તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પમાં આજે અમે પહોંચ્યા છીએ. માત્ર ગણતરીના કલાકો બાકી છે જ્યારે શેઠ આનું શુભારંભ કરવા માટે છેક અહીંથી 2 કિલોમીટરથી ખબર પડી જાય છે કે પીએન માળી ફાઉન્ડેશનનો મહા કેમ્પ આવી રહ્યો છે. જય અંબે બધાને. જય અંબે. તારીખ 2/9 રોજ સવારે 10 કલાકે આપણે જે મારી ભક્તો ચાલતા આવતા હોય છે મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં, એમના માટે આપણે 2 તારીખના રોજ સવારે 10 વાગે આ કેમ્પ મારી ભક્તો માટે જે પગપાળા યાત્રા કરીને આવતા હોય છે એમના માટે આપણે ખુલ્લું મૂકવામાં આવશે. અને એમના માટે બધી જ તાડમાર તૈયારીઓ જે ચાલતી હતી આપણા 20 દિવસથી એ સંપૂર્ણ પૂરી થવાના આરે છે. 24-48 કલાકની અંદર સંપૂર્ણ આખા કેમ્પનું કામ પૂર્ણ થઈ જશે. અને મારી ભક્તોને કંઈ પણ તકલીફ ના પડે એમના માટે અમે અને અમારી ટીમ સતત બધી જ રીતે અને આ ફેર આ કેમ્પને પણ 1 થી 2 કિલોમીટર સુધી આખું સીસીટીવીની અંદર એ રીતનું મેં કર્યું કે પાછળ આગળ કોઈ પણ નાના બાળકો છે, કોઈ અસામાજિક તત્વો છે કે કોઈને કોઈ નુકસાન ના પહોંચાડે એમના માટે અમે બધી જ રીતે ધ્યાન રાખી અને આપણા અમે એક નવું આયોજન આપે સીસીટીવી કેમેરાનું જે નાઇટ વિઝનનું રાખ્યું છે એ પણ કોઈ મારી ભક્તોને તકલીફ ના પડે, ટ્રાફિકની સમસ્યા હોય કંઈ પણ હોય તો આપણા કેમ્પ ઉપર પીએન માળી ફાઉન્ડેશનના કેમ્પ ઉપર કંઈ પણ એવું ઇસ્યુ ના થાય અને થાય તો અહીંયા અમારા કેમ્પની અંદર અહીંયા મુલાકાત લેશે. એમને સંપૂર્ણ રીતે બધી જ રીતની અમે લોકો તૈયારીઓ કરી છે. એમને સંપૂર્ણ સહયોગ અને સંપૂર્ણ સહકાર આપીને એમને કંઈ તકલીફ ના પડે એમના માટે આપણે પૂર્ણ તૈયારીઓ કરી દીધી છે. રાજભાઈ અશોકભાઈ, ખાસ કરીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આ આખું જે ફાઉન્ડેશન છે પીએન માળી ફાઉન્ડેશન, એમાં ઘણા બધા સભ્યો છે અને ખૂબ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. અને વિશેષતા સાંભળી તમે, સેવાકીય કેમ્પ સાથે સાથે અહીંયા આવતા શ્રદ્ધાળુઓની જવાબદારી સીસીટીવી કેમેરાથી સજ્જ આ કેમ્પ મહા કેમ્પ છે. જે બી અહીંયા આવે છે તો એમની ટોટલ જવાબદારી સરે ઉઠાવી લીધી છે કે એમને કોઈ બી જાતની નોર્મલ તો કેવું કેમ્પમાં હોય છે કે ખાવા જમવા સુધીની તો સુવિધા, પણ એમને અહીંયા અસામાજિક તત્વો દ્વારા કે આ આટલું લાખોની મેળાવણો આવતો હોય ત્યારે આવું બી કંઈક નાના મોટું હોય છે, પણ એની કોઈ જાતની કોઈને તકલીફ ના પડે, કોઈ હેરાન ના થાય એની બી જવાબદારી સરે લીધી છે. અને આ વખતે બહુ જ સારું કહેવાય છે. માત્ર આવનારા ભક્તોની સેવા જ નહીં, એમની સંપૂર્ણ જવાબદારી અહીં આવ્યા બાદ અહીં આરામ કરીને અહીંથી નીકળે ત્યાં સુધીની જવાબદારી. આ વ્યવસ્થા માનવતા સમાયેલી હોય ને અંદર, ત્યારે આ બધી વ્યવસ્થા ઊભી કરવાની તક મળતી હોય છે ને આ તક પીએન માળીએ ઝડપી લીધી છે. સાહેબ, ખાસ કરીને એક સ્લોગન જોયું અહીંયા, પીએન માળી ફાઉન્ડેશન, સેવા એ જ પરમો ધર્મ. જી, બહુ મોટી વાત છે. સેવા એ જ સર્વ ધર્મ છે. સર્વ તો એ જ છે કે આપણે જે જીવનની અંદર સારું કામ થાય ને કરીએ. અને જે કોઈ લોકો માટે આટલા દૂરથી આવતા હોય, જગતજનની માના હજારો વર્ષોથી અહીંયા આ ધામમાં આવતા હોય, વર્ષોથી આવતા હોય, શીશ ઝુકાવતા હોય છે. મા જગતજનની અંબામાં એમની મનોકામના દરેક વર્ષે પૂર્ણ થતી હોય છે. આશા લઈને આવતા હોય છે લોકો. એમના માટે આપણે એક નાનકડું આ રીતનું આયોજન કર્યું છે. અને એમાં સમગ્ર ગુજરાત, બનાસકાંઠા, ડીસાના બધા જ મારી ભક્તોને આપણા કેમ્પ ઉપર સેવાનો લાભ લેવાનો અને સેવા કરવાનું પણ કહું છું કે આપ જોડાવો, મોટી સંખ્યામાં આવો, સેવા પણ કરો અને સેવાનો લાભ પણ લો. જે મારી ભક્તો આવે છે એમના માટે હરેક આપણા સમાજના જેટલા લોકો પણ આવશે અહીંયા સેવા કરશે. તો આ માની સેવા છે, માનું ધામ છે. આપણે બધા જ સાથે મળીને રાજભાઈ માના આ મહામેળામાં આસોના આપણે જે અઠવાડિયાનું એક વર્ષની અંદર એક વખત આપણને એવું સમય ને આવું બધું માતાજીના
એક આરાધના કરવાનો આપણને આ સેવા કરવાનો મોકો મળતો હોય છે તો આપણે એની અંદર કોઈ કચાશ છોડવાના નથી. અશોકભાઈ, ખાસ કરીને વિશાળ હૃદયના માનવીની અંદર એક શબ્દ એવો સમાયેલો છે કે આટલો બધો વિશાળ, આટલો મોટો મહાકેમ્પ, અત્યારથી જ કહી શકાય કે ગુજરાતનો સૌથી મોટો કેમ્પ હોય તેમ છતાં પીએન સાહેબ કહી રહ્યા છે કે નાનકડું કામ અમે કરી રહ્યા છીએ. એટલે આ વિશાળ હૃદયના માનવીનો એક એમનામાં એક પ્રેમ સમાયેલો છે, એક આસ્થા સમાયેલી છે, માતાજી પ્રત્યેનો એમનો ભાવ છે, આવનાર ભક્તો પ્રત્યેનો ભાવ છે. આ એક હૂંફ અને નવી લાગણી મતલબ અંદરથી જગાડે છે. દરેકમાં હોતી નથી અને આ કોઈક એવા માણસોમાં હોય છે. અને સરનું મેં જ્યાં સુધી હું અહીંયા જો કિસ્સામાં જોયું કે દરેક સેવાકીય કેમ્પ પ્રવૃત્તિમાં દરેક સરનો હાથ આગળ જ હોય છે. ચાહે આપણા બોર્ડર પર હમણાં જવાનો માટે પાણીની બોટલ હોય કે ખૂન હોય, એ દરેક માટે સરનું પહેલ આગળ હોય છે. અને ગાયો માટે હમણાં રિસેન્ટલી એમણે ડાયરો કરી અને સેવાનું કાર્ય એ બી અલગ. અશોકભાઈ, ખાસ કરીને સાહેબે તો પત્રિકાઓ પણ છપાવી છે, સોશિયલ મીડિયાનો પણ એટલો જ ઉપયોગ થઈ રહ્યો છે. અહીંયા લોકોને એટલું આહવાન કરી રહ્યા છે, પરંતુ આપણે આપણા માધ્યમથી અહીંયા કેટલા લોકો આવશે? આપણા માધ્યમથી કેટલાય લાખો લોકો અહીંયા આવી શકે છે. અને ખરેખર આવો અહીંયા સરે આટલું મોટું આયોજન કર્યું છે તો એ સેવાનો લાભ લો અને તમે બી સેવા કરો. સરનું કહેવું એવું છે કે તમે બી સેવામાં જોડાઓ. અને સર, હું પૂછીશ કે આ વખતે કેટલું લોકોનું અહીંયા રહેવા માટે અને જમવા માટેનું આયોજન આપણે જે ગયા વર્ષે કર્યું હતું એના કરતાં બી પણ આ ફેરે માઈ ભક્તો વધારે આવવાના છે. એ લોકો માટે આપણે કંઈ ઘટે નહીં, માં જગદંબા કંઈ ઘટવાની એ રીતનું આપણું આયોજન છે. બિલકુલ, આ વખતે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પીએન માળી ફાઉન્ડેશનના કેમ્પનું ભવ્ય ઓપનિંગ થાય અને ક્યારે અમે ત્યાં પહોંચીએ. અમારા માધ્યમથી અમે આમંત્રણ આપીએ છીએ, કારણ કે આ અમારો પણ કેમ્પ જ છે. અમે પણ આમાં સહભાગી બનીશું. એટલા જ જેટલો અમને સહકાર અહીંયા આપવાની શક્તિ માં ભગવતી આપી રહી છે. અમારા માધ્યમથી અમે તમને આમંત્રણ આપીશું કે સમગ્ર ગુજરાતમાંથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓ આ કેમ્પની અવશ્ય મુલાકાત લેજો. મુલાકાત નહીં, પરંતુ આ કેમ્પની એક એક ક્ષણ તમે જોઈને જજો અને લોકો સુધી આ મેસેજ પહોંચાડજો કે સેવા કરવાનું એક માધ્યમ આવું પણ હોઈ શકે છે. સેવા કરવાનું એક હૃદય આવું વિશાળ પણ હોઈ શકે છે. સેવા કરવાની ભાવના આવી પણ હોઈ શકે છે. નમસ્કાર.